છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર હવે તંત્રનું બુલડોઝર ફર્યું છે। ધંધુકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની જે દુકાનો છે તે દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવશે તો ખાટકીવાડમાં 5 ગેરકાયદેસર મકાનો ડિમોલિશન કરવામાં આવશે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે તો ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે। વીજ અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે તો ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી છે। ડિમોલેશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ધંધુકા પોલીસ ચાવડીમાં ફેરવાઈ ગયું છે તો એસપી સહિતના અધિકારીઓ પણ ધંધુકામાં હાજર રહ્યા છે। તો ધંધુકા હાલ પોલીસ ચાવડીમાં ફેરવાઈ ચૂક્યું છે અને આરોપી શબ્બીરના ઘરેથી જે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે પણ દૂર કરવામાં આવ્યું છે। ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ધંધુકામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે ડિમોલેશનની પ્રક્રિયા પણ હવે હાથ ધરાનાર છે, ત્યારે હાલ કયા પ્રકારનો માહોલ? જી કોમલ, વાત કરીએ તો હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે અલગ અલગ ટીમો છે તે જે જગ્યા પર આ ડિમોલેશન હાથ ધરવામાં આવશે તે જગ્યા પર પહોંચી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો એસડીએમ, ડીએમ, આ તમામ અધિકારીઓ સાથે પોલીસની વાત કરીએ તો એસપી, ડીવાયએસપી, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે। લગભગ 14 જેટલી એકમો છે તેને નોટિસ આપવામાં આવી હતી ને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે। જે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તેઓની મિલકત છે તે તોડી પાડવામાં આવશે। મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ધંધુકાની અંદર હત્યાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ તેના જે પ્રત્યાઘાત પડ્યા હતા, લોકોની અંદર રોષ જોવા મળ્યો હતો અને જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આજે જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી પોલીસ કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને તમામ રીતે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। સાથે સાથે જે વહીવટીતંત્રના અલગ અલગ વિભાગો છે તે પણ અહીં આ કામગીરીમાં જોડાયા છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે જગ્યા પર આ ડિમોલેશન કરવામાં આવશે ત્યાં હાલમાં જે જેસીબી સહિત જે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેઓ પણ હાલમાં ત્યાં પહોંચી રહ્યા છે અને થોડી જ વારની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જી ઋત્વિજ, જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે, નોટિસો આપવામાં આવી છે, ત્યારે કેટલા શેડ અથવા તો કેટલા જે ઘર છે તે આજે તોડી પાડવામાં આવશે અને ક્યારથી એ કામગીરીની શરૂઆત કરવામાં આવશે? જી વાત કરીએ તો થોડી જ વારની અંદર આજે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે અને જે એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી જે ગેરકાયદેસર બાંધકામો હતા તેની વાત કરીએ તો ધંધુકાથી રાણપુરા 4 રસ્તા પરના જે દુકાનો છે, ગેરકાયદેસર લારી ગલ્લા જે શેડ છે તે તોડી પાડવામાં આવશે। લગભગ જેટલા 14 જેટલી એકમો છે તેને નોટિસ આપવામાં આવી છે અને આ તમામ જે એકમો ગેરકાયદેસર હતા તે તમામ તોડી પાડવામાં આવશે। ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર જે ફેદરા ધંધુકા હાઈવે પર 12 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે અને જે આરોપીઓ હતા જે વારંવાર ગુનો કરવાની ટેવવાળા હતા તેઓના ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। જે ઋત્વિજ, જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાથ ધરાનાર છે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેની કયા પ્રકારે તકેદારી રાખવામાં આવશે? કેટલા અધિકારીઓ, કેટલા પોલીસ જવાનો ત્યાં આગળ તૈનાત કરવામાં આવ્યા છે? જી કુમલ, વાત કરીએ તો ધંધુકા પોલીસ ઉપરાંત ગ્રામ્ય એલસીબી, એસઓજી, ડીવાયએસપી, એસપી ઉપરાંત આસપાસના જે જિલ્લાની પોલીસ છે, ખેડા જિલ્લામાંથી પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। એટલે ગામની અંદર આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ
તકેદારી રાખવામાં આવી રહી છે અને જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને પરિસ્થિતિ વળશે નહીં અને કોઈપણ માહોલ છે તે બગડે નહીં. જે ઋત્વિજ, અત્યારે કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે? કારણ કે લગભગ 14 જેટલા જે શેડ છે તે તોડી પાડવામાં આવશે. આ સિવાય જે ઘરો છે ગેરકાયદેસર તે પણ તોડી પાડવાના છે. એટલે ડિમોલેશન માટેની તૈયારી કયા પ્રકારે કરવામાં આવી રહી છે? હાલમાં જે અલગ અલગ વહીવટી તંત્રની ટીમો છે તે કામે લગાડી દેવામાં આવી છે અને આપ જોઈ શકો છો હાલમાં મોટી સંખ્યામાં જે કાફલો છે તે કાફલો જઈ રહ્યો છે. લગભગ 5થી વધારે JCB મશીન છે, ઉપરાંત અલગ અલગ જે સંસાધનો છે તે અહીંથી જે તે જગ્યા ઉપર જે ડિમોલિશન કરવામાં આવશે ત્યાં પહોંચાડવામાં આવી રહ્યા છે. પોલીસ કાફલો પણ અહીં જોવા મળી રહ્યો છે. એટલે મોટી સંખ્યામાં પોલીસ કાફલાની સાથે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્ર પણ આ કામગીરીની અંદર હાલમાં જોડાયેલું છે અને જે સર્વે કરવામાં આવ્યો હતો કે જે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે તે આરોપીઓની કેટલી ગેરકાયદેસર મિલકતો છે, કેટલા બાંધકામો છે અને તે સર્વેના આધારે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના વિજાપુરની ડાભલા 4 રસ્તા નજીકની ઘટના સામે આવી છે. કબૂતરબાજ એજન્ટના મળતિયાઓએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. તો મળતિયાઓએ વિદેશ વાંચુક યુવકોને લૂંટી લીધા. દીકરા અને અન્યને ઓસ્ટ્રેલિયા મોકલવા એજન્ટ સાથે વાતચીત થઈ હતી. તો ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છુક 2 યુવકોને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા. કબૂતરબાજ એજન્ટે રૂપિયા લેવા પોતાના મળતિયાના માણસોને મોકલ્યા હતા અને રાધે ગેસ્ટ હાઉસમાં રૂપિયા સાથે બોલાવીને ચલાવી હતી લૂંટ. તો રૂપિયા 64 લાખની એજન્ટના મળતિયાઓએ લૂંટ ચલાવી હતી. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. કબૂતરબાજ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ અને 2 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વસાઈ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના એરપોર્ટ ફાટક નજીક અકસ્માત સર્જાયો છે. ત્યારે સ્વસ્તિક સોસાયટી પાસે કારે બાઇકને અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે જતી કારની અડફેટે બાઇક સવારને ઈજા પહોંચી હતી. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં રાજકોટના એરપોર્ટ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો હતો. બાઇક સવારને કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડ પાસે અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. તો શેરડીનો રસ પીતા 4 લોકોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે જીવ લીધો અને એક યુવાન તેમજ એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકો સારવાર હેઠળ છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પંજાબના લુધિયાણામાં એક ચોરાયેલી સફેદ બલેનો કાર સાથે આરોપીએ શહેરમાં અફરાતફરી મચાવી દીધી. પોલીસ દ્વારા રોકવાનો સંકેત આપવામાં આવ્યા છતાં આરોપીએ ઝડપ વધારી અને શિમલાપુરીની સાંકડી શેરીઓમાં બેદરકારીથી ગાડી દોડાવી. તેણે બુલેટ, મોટરસાયકલ, 2 એક્ટિવા, 1 ઓટો રિક્ષા સહિત કુલ 7 વાહનોને ટક્કર મારી અને અંતે એક ઘરની દિવાલ તોડી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ ગયો. અકસ્માત બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દશેરા ગ્રાઉન્ડ નજીક પોલીસે તેને ઝડપી લીધો. ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ અનેક વાહનોને નુકસાન સર્જાયું છે. દાહોદના અબલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ. લગ્નમાં ભોજન બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર મચી ગયો. દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા છે. 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તો સાંજે 6 વાગ્યે જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે અસર જોવા મળી હતી. દાળ ભાત, શાક, પૂરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા વર્તાઈ રહી છે.
તો બનાવ બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું છે અને ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. તબીબોના મતે હાલ સારવાર ચાલી રહી છે. તો બનાવ બાદ ગામમાં ગભરાટનો માહોલ સર્જાઈ ગયો છે. લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું. ત્યાં અંદાજે 7 થી 8 ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 થી 200 ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે. લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે.